વિજ્ઞાન મેળાઓ તો ઘણા યોજાશે, પરંતુ નાના બાળ વૈજ્ઞાનિકો જે તાજેતરની ઘટનાઓ સામે પ્રોજેક્ટ લઈને આવે છે, તેનો અમલ થાય તો ઘણો બદલાવ આવી શકે છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભાઠી કરમબેલે ગામે યોજાયેલા વિજ્ઞાન મેળામાં બાળકોએ જે કૃતિ રજૂ કરી તે સરાહનીય હતી, જેમાં વાહન ચલાવતી વખતે જો ડ્રાઈવરને ઝોકું આવી જાય તો સર્જાતા અકસ્માતને નિવારવા ડ્રાઈવરની આંખો પર પાણીનો ઉડતો ફુવારો ઊંઘ લેતા ડ્રાઈવરને સચેત કરે છે। તે ઉપરાંત ગુજરાતમાં રેલવે ટ્રેક પર જંગલી જાનવરોના મોતને રોકવા માટે બનાવાયેલ ડિવાઇસ આગળ જતા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે। આજે વિજ્ઞાને જે પ્રગતિ કરી છે તેનો ફાયદો હાલ ગામડાના ભવિષ્યના બાળ વૈજ્ઞાનિકો લઈ રહ્યા છે। શાળાના બાળકોએ રજૂ કરેલી કૃતિઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તો સમાજમાં ઘણો બદલાવ આવી શકે છે। જે સાયન્સ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે એમાં નાના નાના બાળકોએ બહુ ખૂબ સરસ રીતે પ્રોજેક્ટ્સ બનાવીને મૂક્યા છે। એમાં દાખલા તરીકે એક પ્રોજેક્ટ છે જેની અંદર જો ડ્રાઈવર ગાડી ચલાવતો હોય અને એને ચલાવ જો ઊંઘ આવી જાય તો એનું કોઈ બી અકસ્માત થાય એને આપણે કઈ રીતે અટકાવી શકીએ એ ટાઈપના નાના બાળકોએ બહુ ખૂબ સરસ રીતે પ્રોજેક્ટ બનાવ્યા છે। જે આ ટાઈપના જે આયોજન છે એ શિક્ષકોએ અને રહીશોએ પોતાના પ્રોત્સાહન આપીને એને એવા ટાઈપના આયોજનો હજી થાય, છોકરાઓને પ્રોત્સાહન મળે અને સમાજ માટે કંઈ કલ્યાણકારી કામ થઈ શકે એના માટે આગળ આવવું જોઈએ। અને છોકરાઓનો જે પ્રયત્ન છે એ ખૂબ સરસ છે, આયોજન પણ ખૂબ સરસ છે। આયોજનકર્તાઓ જે હિસાબે આ આયોજન કર્યું છે ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે। ધન્યવાદ। વાહનોના નીચે બેસતા પ્રાણીઓને મૃત્યુ કે તેને અટકાવવા માટે છે। શિયાળા, ઉનાળા કે ચોમાસામાં પ્રાણીઓ વાહનો નીચે બેસી જાય છે અને ડ્રાઈવરને તે ખબર નથી હોતી કે પ્રાણીઓ નીચે બેસેલા હોય છે, તેથી તે વાહન ચાલુ કરી દે છે અને પ્રાણીઓની મૃત્યુ થાય છે કે તેમને ગંભીર ઈજા પહોંચે છે। આ રોકવા માટે અમે તેના માટે એક સાયરન બનાવ્યું છે। અગર ગાડીના નીચે કોઈ પ્રાણી બેઠેલું હોય તો તે બઝર વાગવા લાગે અને એન્જિન જાતે જ બંધ થઈ જાય। પરિવહન એટલે શું? કોઈપણ વસ્તુઓ, મનુષ્યો અને પ્રાણીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની પ્રક્રિયાને પરિવહન કહે છે। પરિવહનના પ્રકારો: પરિવહનના મુખ્ય 4 પ્રકારો છે: માર્ગ પરિવહન, રેલવે પરિવહન, જળ પરિવહન અને હવાઈ પરિવહન। માર્ગ પરિવહન: બસ, રિક્ષા, સાયકલ, સ્કૂટર। રેલવે પરિવહન: ટ્રેન જેવી અધિક ટ્રેનો। શાંતિકુંજ, હરિદ્વાર, ગંગાની ગોદ, હિમાલયની છાયા, સપ્તઋષિ આશ્રમથી જ્યારે આ જ્યોતિ કલશ યાત્રા નીકળી છે, ગુરુદેવના વિચારોને સાધનાને 100 વર્ષ પૂરા થયા છે અને માતાજીનો પ્રાદુર્ભાવ અવતારી લીલાનો જ્યારે પ્રારંભ થઈ ગયો છે 15 વર્ષથી, એ ગુરુદેવે જ્યારે યંત્રની જેમ જીવન જીવવાની કળા લોકોને શીખવે છે, મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ કરવા માટે, તો એ જ્યોતિ કલશ યાત્રા શામળાજીથી નીકળીને આજે 228 દિવસ થાય છે। અને આજે ઉમરગામની અંદર સ્કૂલની અંદર ભાઠી કરમબેલી સ્કૂલની અંદર અમે પ્રોગ્રામ આપ્યો છે જ્યોતિ કલશ યાત્રાનો। એ માટે અમે અહીંયા આવ્યા છે કે ઘરે ઘરે, ગામે ગામ જઈને આ જ્યોતિ કલશ યાત્રાનું અમે ગુરુદેવ અને માતાજીના રથને લઈને અમે ફરીએ છીએ।